પણ તે વખતે બરાબર સમજાતું નતું ને. ગીતા વાત કરી પણ ગીતા બરાબર એક્ઝેક્ટ સમજાઈ નહોતી. આપના જ્ઞાન પછી ગીતા સમજાય છે બરાબર. તને કઈ સમજાયું બધું? એક ઘરમાં બેઠું દેવ રોજ વડવાટ થાય. નાનો મોટા શું કે હું આવતું છું કાયમ. મોટા મન ઉપર સ્વભાવ પડી ગયેલો કે આવતું છું. ખેતરમાં જવાનું નાનો તો વહેલો ઉઠીને 5 વાગે દોડ્યો અને પેલો આવતું કલાક પછી નિરાતે ચા બા પડી પછી નીકળ્યો. તે ધીમે ધીમે જાય, દોડતો ના જાય. ખેતરમાં ગયો ત્યાં પેલો 5 વાગે ગયો હતો ને તેને ખેતરમાં હાફ કાઢી મરી ગયેલો. અંધારામાં પગ પડ્યો ને હાફ ઉપર એ કાઢી મરી ગયો. આમાં કોણ આવતું ને કોણ પ્રારબ્ધવાદી કોણ અને પુરુષાર્થી કોણ? આમાં વેલો ગયો મરી ગયો, હાફ પડી. એટલે ઉતાવળ કરી છે એમાં ફાયદો છે કે ઠંડક કરી છે એમાં ફાયદો છે? જગતમાં કોને કાઢ્યા હિસાબ? હિસાબ કાઢ્યો છે ને. લોકો તો એમ જ માને છે કે ઉતાવળીઓ જઈશ તો ફાયદો છે. લોકો એમ જ માને. 1 કિલોમીટર કાઢી હાફ પડ્યો. એટલે અમે ત્યાં ગયા હતા પાલીતાણા એક બસ કરીને. બાબુભાઈ આપડા બાબુ વકીલ આયા અમારી રૂમમાં. ચાલો કે છે મોડું થઈ જાય પછી નીચે ડુંગર બધું ઉતરતો અંધારું થઈ જશે કે તો ચાલો દાદા ઉતાવળ કરો. તમે ઉતાવળ થઈ જઈશું તો એક્સિડન્ટ થશે કે મોડા જઈશું તો એક્સિડન્ટ થશે? કોનો એક્સિડન્ટ થાય? આપડે ઉતાવળ થી જઈએ કઈ વસ્તુ તો કઈ કહ્યું છે કે એક્સિડન્ટ માં આવી જઈએ પછી જઈએ છે કયું સાચું? કોઈનું ના કહી બંને નોર્માલિટી જતો હોય બંનેમાં કહેવાયું નથી ને. બંનેમાં કહેવાયું નથી ને. બરાબર, પણ તોય પણ ઉતાવળિયા તો કહી શકાય ને. ઉતાવળી જાય એટલે વધારે એક્સિડન્ટ થશે. ચાન્સીસ વધારે ને દાદા ઉતાવળિયાના. પેલા ધીમા વાળા કરતા. અરે જ્ઞાની ચાલ તે દ્રષ્ટિ ચાલો શું આમ કરો. હાય 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 હાય. પછી તો સમજી ગયા કે સારું ઉતાવળ જઈને એક્સિડન્ટ થઈ જાય તો જ્ઞાની ચાલે છે ચાલો. જ્ઞાની ની સહજ ક્રિયાઓ હોય એ બધી તમારે બુદ્ધિ ખુદાખુદ કરાવશે શું થાય? એટલે બહુ બી ઠંડા પડી જાય. તોય પણ તો આવ્યા ને ચંપલ ખોવાઈ ગયા, માથા પર પડ્યું નહીં વાક્ય. બધાના માથા પર ચોખા પડ્યા. હું હતો દાદા એ વખતે. મેને પ્રવીણભાઈ ચોખા ભેગા કર્યા હતા. તું આવ્યો હતો? એટલે પછી મને કહેતા હતા કે આ બધું મન થયું તમે કયો બોલ્યા? ના બોલતો જવાબ જાય ને તો એ ગાડી પકડી લે. ગાડી નથી રાખી, ગાડી પકડાતી નહીં પકડાતી. એકદમ જાગી ગયો. ગાડી પડી બોલે ના ગાડી પકડી. પેલો આખી રાત જાગ્યો, 4 વાગ્યા સુધી જાગ્યો, પછી એકદમ ઊંઘ આવી ગઈ ને કયું સારું. નોર્માલિટી ઊંઘી રહેવું સારું થાય. નોર્માલિટી ડિસિઝન લઈને આ કામ કરવું છે પછી ઊંઘી રહેવું સારું. શું કરતો દુઃખ ના થાય પણ દૂર તો પડે બધું. દુઃખ ના થાય, કાર્ય થાય ને કાર્ય થાય. એ સંજોગો ભેગા કરનારી એક શક્તિ છે. વ્યવસ્થિત નામની શક્તિ છે. તે બધા સંજોગો ભેગા કરી આપે. એ જ પરમાત્મા નહીં? એ વ્યવસ્થિત શક્તિ એ જ પરમાત્મા નહીં? એના જ લોકો ભગવાન કે છે પણ એ ભગવાન ખરેખર એ ભગવાન નથી. ખરેખર ભગવાન મહી બેઠા છે તે છે. જો આપડે જો ખરા ભગવાન જાણવા હોય તો મહી બેઠા છે. બાકી એ છે તે શક્તિ ને ભગવાન લોકો કે છે. એ શક્તિ ભગવાન જેવી વિતરાગ છે પણ એમાં ચૈતન્ય નથી. ચૈતન્ય વાળા પ્રભુ તો આમાં જ બેઠેલા છે, નહીં અંદર બેઠેલા છે. ચૈતન્ય ના હોય ઓટોમેટિક રીતે કરે. એ શક્તિમાં ચૈતન્ય ના હોય તો એ શક્તિ ઓટોમેટિક કેવી રીતે કરે? એ બુદ્ધિમાં નથી સમજાય. એ અમે જોયેલું હોય જોઈને અમે કહીએ ને. એ શક્તિ બધું જગત ચલાવે છે. ભગવાન ને કશું ચલાવવાની જરૂર નથી. ભગવાનમાં ચૈતન્ય છે, તમારે શક્તિ નથી. આ ચલાવવાની શક્તિ નથી. તમે સમજ પડે ને? ભગવાન નામ ચૈતન્ય છે બધું.
આ ચલાવવાની શક્તિ ભગવાન નામ નથી. તમારા હુકમ મુજબ ના ચાલે. આ ચલાવવાની શક્તિ મિકેનિકલ શક્તિ છે. ના ના, તમે કહો એ પ્રમાણે ચાલે કે ના ચાલે? હે? તમે કહો એ પ્રમાણે ચાલે કે ના ચાલે? હે? તમે કહો એ પ્રમાણે ચાલે કે ના ચાલે? શું? જગત ના, જગત તો એના સંજોગો બધા ભેગા થઈ જે કાર્ય થયા જ કરવાનું, એનો નિયમથી જ થયા કરવાનું. જરૂર જ નથી કોઈ આગુ પાછું કરી શકો કે નહીં? તમે એમાં કઈ આગુ પાછું કરી શકો? ના જાય નહીં, જરા આગળ પાછું ના થાય. એક ફક્ત એની શાંતિ હમી કરી આલે, શાંતિ કરી આલે, પણ પેલું જે ક્રિયા થવાની હોય તેમાં ફેરફાર ના થાય. શાંતિ કરી આલે અને જે દુઃખ હોય ને તે દુઃખ ઉડાડી મેળે, એ દ્રષ્ટિ બધી નાખે દુઃખ ઉડાડી મેળે, પ્રભુની કૃપા ઉતારે, શાંતિ થઈ જાય. બાકી બધું ક્રિયા તો થયા જ કરે. બધી કોઈના હાથમાં સત્તા નથી, ભગવાનના હાથમાં સત્તા નથી. મહાવીરના હાથમાં કૃષ્ણ ભગવાન તીર વાગ્યું હતું, ડરી ગયા હતા. કર્મો કર્મો તમે બદલી શકો નહીં. કૃષ્ણ ભગવાન આમ બેઠા હતા ને, હા, એ તો આમ હોતા હતા, તીર વાગ્યું. પાણી ના મળ્યું મરતી વખતે. તમે કર્મો બદલી શકો કે નહીં? કર્મોનો નાશ કરી શકો કે નહીં? કર્મોનો નાશ કરી શકો કે નહીં? હા, એક જ્ઞાની પુરુષ કર્મનો નાશ કરી શકે. કર્મનો તે અમુક પ્રકારનો કર્મ, બધા પ્રકારનો કર્મ નહીં. તે કર્મનો ગોટો વાળીને નાશ કરી શકે. બસ એટલું એમની પાસે, એટલું એમની પાસે છે. તે જ્ઞાનથી નાશ કરવાનો, બીજા કશે નાશ ના થાય. અજ્ઞાનથી થયેલા કર્મ જ્ઞાનથી નાશ થાય. બાકી બીજી કશી ક્રિયાઓમાં ફેરફાર ના થાય. આ કર્મો તમારે ભોગવવા ના પડે એવું તમે કરી શકો? કર્મો તમારે ભોગવવા ના પડે એ કે છે આ કર્મો તમારે ભોગવવા ના પડે એવું તમે કરી શકો કે નહીં? ના, એ તો ભોગવે છૂટકો થાય, પણ ફક્ત અમને ભોગવવાના અડે નહીં. અમને અડે નહીં. ભોગવવા તો પડે. જગત ને અડે ત્યારે અમને અડે નહીં. ડાક્ટરો કહે છે ને જો બીજા કોઈ આવું થયું હોય તો રોદડા રડી રડીને દમ નીકળી જાય કે તબિયત ગોદર બધા હસતા હસતા જ રહો છો, એટલે અમને અડે નહીં. આ ભોગવટો ભોગવવો ના પડે અમારે. ભોગવટો જાણવાનો, જોવાનો બધું. તમે જેમ જોવા આવે છે એમ અમે જોઈએ. ફેરફાર ના થાય. ફેરફાર તો કૃષ્ણ ભગવાન તીર વાગ્યું, મહાવીર ને કિલ્લા વાગ્યા હતા. અને જગત ભગવાન જયારે કે છે એ જ વ્યવસ્થિત શક્તિ છે. શક્તિ એ જ વ્યવસ્થિત છે. એ શક્તિ ફેરફાર કરી શકે? એ શક્તિ કર્મોમાં ફેરફાર કરે કે નહીં? એ શક્તિ કર્મોમાં ફેરફાર કરી શકે? શક્તિ તો પોતાના ચૈતન્ય નહીં, શું કરી શકે? જેવો સંજોગ બાદ એવું કાર્ય થઈ જાય. બસ એમાં પોતે નિમિત્ત છે કે બધા સંજોગ ભેગા થઈ જાય, હાજર થઈ જાય, કાર્ય થઈ જાય. વ્યવસ્થિત શક્તિ એ ભગવાનની શક્તિ છે? ના, વ્યવસ્થિત શક્તિ ભગવાનની શક્તિ હોત ને તો ભગવાન ને જ કહેવાય ને. ભગવાનની શક્તિ એ નહીં, ભગવાને એને તાબેમાં, એના તાબામાં ભગવાને. હા, કૃષ્ણ ભગવાન તીર વાગ્યું, કેટલી બધી પાણી તૃષા છૂટી. તૃષા પાણી આવતા પેલા દેશ છૂટી ગયો. એના ઉપર કોઈનો કાબુ જ નહીં. એના ઉપર કોઈનો કાબુ નહીં. કોઈ નહીં કાબુ. આ તો બધા જે કાબુ બોલે ને એ તો લોકોને ભમાવે છે. લોકો હમ એસા કર દેંગે રે, એસા કર દેંગે, લોકોને ભમાવાની વાતો. લોકો બચારા બાળક બોલે છેતરાય. શું એ કૃપા જ્ઞાની પુરુષ એકલા જ ઉતારી શકે, બીજા કોઈ કૃપા ઉતરે નહીં. શાંતિ હોય તો શાંતિ કરી આપે, બધી બળતા ઉડાડી દે અને મોક્ષ આપી શકે. જ્ઞાની પુરુષ મુક્તિ આપે. કે એવું જ્ઞાન આપો કે છે? હા, એવું જ્ઞાન આપો કે છે મને. સાચા ભગવાન લોકોને ભક્તિ કરવાની રહી જાય છે. લોકોને સાચાને ઓળખે તો કામ થઈ જાય. અહીં બેઠા તે સાચા ભગવાન છે. આપણા અંદર દરેક જીવની અંદર બેઠા છે તે સાચા ભગવાન. એક છે કે અનેક છે? હે, એક છે કે અનેક છે? એ તો છે તો એક, પણ અનેકતા જ્યાં સુધી બુદ્ધિ ભેદ છે ત્યાં સુધી અનેક દેખાય. નહીં તો એક જ છે. એક જ છે બધું. આ લાખ લગડીઓ હોય સોનાની, ઝઘડો કર્યો હોય તો સોનું કહેવાય ને. એ કે છે એક જ ભગવાન અનેકમાં છે. લગડી તરીકે જુદા જુદા, પણ આમ એક જ હોનું બધું. અંતે હેમનું હેમ. હા, એમનું એમ. દરેક ને છૂટ છે ભગવાન કહેવાય. દરેક ને છૂટ છે, પણ જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી બોલવું એ જોખમદારી છે. મય અંદર પ્રગટ ના થાય ત્યાં સુધી ઈચ્છા પૂરી ના થયેલી હોય તો, જ્યાં સુધી રાગદ્વેષ હોય, જ્યાં ક્રોધ માન માં હોય ત્યાં સુધી બોલવું એ જોખમદારી. દરેક ભગવાન તો છે જ, પણ બોલવાની છૂટ નથી. બોલે જોખમ આવશે.
શું ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા. શું કહે છે? એ ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા એમ. હમ? ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા. એમના અનુયાયી બહુ હતા. ભગવાન શું? પોતે ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા. મારે તો સાચું હોય તો સાચું હોય. ક્રોધ માન માયા લોભ ના હોય. શું અનુયાયીઓ બહુ હતા એમના. પૈસાનો લોભ ના હોય, કશું ના હોય. બહુ અનુયાયીઓ હતા. શું કે છે? એમના અનુયાયીઓ બહુ હતા. અનુયાય તો બધા ઘેટા જેવા હોય છે. અનુયાય 5 લાખ ભેગા કરવા તો મતલબ અહીંયા આગળ આ ટીપાય ઊંચી નીચી કરે તો થઈ જાય. અનુયાય જોવાનું નથી. એમનો કઈ અનુયાયીઓ થતા એમનો કઈક તો હશે ને. કંઈક તો હશે ને માટે અનુયાયી થાય. કંઈક ભયા વગર તો કોઈ પગે લાગે ને. એવું પગે ના લાગે ને. કઈ કઈ ગુણ છે ને ત્યારે બધે તમે દરેક ને છૂટ છે. પોતાના જવાબદારી ભોગવવી હોય તો જે નાટક કરવું હોય તે કરે. તમે જોયેલા? હે? તમે જોયા હતા અમને? શું કે છે? તમે જોયા હતા એમને? હા જોયા હતા ને. બધું જ જોયેલા હતા. સારા માણસ હતા, બહુ સારા માણસ. નિર્માની હતા. ગારો બારો ભણે તો કશું હશે નહીં. કઈ કઈ એકાદ ગુણ હોય ત્યારે થાય ને. એ તો મોન માને ને લોકો. તમે જોયેલા? ના, મેં સાંભળેલું ખરું ને. સાંભળેલું ખરું પણ રાતે જોયેલા નહીં. ભગવાન હોય તે મારા માણસ ઘરે થઈ ગયેલો. લાકડા દે. પૂરા ભગવાન નહીં હોય. પૂરા ભગવાન ના હોય કદાચ. શું કે? ના બીજા ગુણો બહુ હતા, સારા લોકો. હા, એ પહોંચી નિર્માની ગુણો બધા હા, તે ગુણો. નજીક ગયા હોય ભૌતિક લાભથી તો એમને કઈ પડી નથી. લોકોને તો ખરું ને કેમ એમને બહુ. શુદ્ધાત્મા થવા એવો રસ્તો બતાડો. હા? શુદ્ધાત્મા થવાય એવો રસ્તો બતાડો. શુદ્ધાત્મા તમે જ્ઞાન આપીએ હતા. હવે જ્ઞાન આપીએ ને પેલા ખબર કાઢી. એ પહેલા ના થાય કે છે? એ પહેલા ના થાય. ત્યાંથી શરૂઆત કરી. અત્યારે તમે બીજું રસ્તો એટલે એ બતાડશો. અત્યારે હાથ બાર ઓછા થઈ ગયા છે. ભેગા થતા નથી. ઓછા નહીં થયા. છે, ગામડામાં જ છે. એના જેવું નથી. ઓછા પણ. વેચીને પુષ્કળ હતા પહેલા. ભક્તનું ફળ નથી. આત્માનું ફળ નથી. સ્વતંત્ર આઝાદી ભોગવે. એક મિનિટ પણ એક મિનિટ વિચારે તે સંસારથી મુક્ત થાય ને. એક મિનિટ આત્માનો વિચાર કરે તે સંસારથી મુક્ત થાય. આત્મારૂપ થઈ જાય તો આત્મારૂપ થઈ જાય તો આત્મા સંબંધી વિચાર કરે તો આત્મા જ નથી. અને જ્યાં સંસારનો ક્રમ તૂટે ખરો. વિચાર જે કરે ને એ તો આત્મામાં જવાના રસ્તા છે. શું છે? હા, પણ આત્મારૂપ થવાની દશા ઉભી થાય તો સંસારનો ક્રમ તૂટે ખરો. સંસારનો ક્રમ તૂટે ખરો. ધીમે ધીમે એને જે જૂનો છે એ તો એનો હિસાબ ભગવાન રહે ને. એ તો ભોગવવો જ પડે. નવો સંવર થાય, નવું સંવર થાય પણ એક મિનિટ રહે નહીં પછી કાયમ થઈ ગયો. એક મિનિટ જો આત્મા થયો થઈ એક મિનિટ જ આત્મા થયો. 48 સેકન્ડ નથી રહેતું. હે? મિનિટ તો શું પણ 48 સેકન્ડ પણ નથી રહેતું એમ. એ નથી રહેતું એ ચાલે ને. અને 48 સેકન્ડ પેલો તો ભમી જાય છે. હે? અંતર મુહૂર્ત પેલો તો ભમી જાય છે. એના પછી એ આત્મા નથી ભમી જાય છે એ આત્મા. એટલે પાછો ઉપયોગપૂર્વક લઈ આવવો પડે. હે? ઉપયોગપૂર્વક ફરી પાછો લાવવો પડે. આત્મા એનું નામ કે ભમી ના જાય. આત્મા તેને તે જ રૂપે છે જયારે જોતા તે રૂપે. એનો રૂપ તો તે હોય પણ આપણને સમજાવવું જોઈએ ને. હે? આ માયાજાળ ની અંદર ફરી પાછો બેસી જાય. અને આ બીજું છે, બીજું જુદું લાગવું જોઈએ ને આત્મા જુદો લાગવો જોઈએ. જુદા જુદું લાગવું જોઈએ. એવી સમજ કરી અનુભવ પણ થાય છતાંય માયાવી જયારે એટલી બધી મજબૂત ઉભી થાય તે વખતે એને તે બાજુ ખેંચી જાય. વસ્તુમાં એ છે ને કોઈ કશું ખેંચી જાય એવું નથી. આપણું જે જ્ઞાન છે ને તે હજુ સાચું છે. જ્ઞાન એક્ઝેક્ટનેસ માં આવી ગયું નથી. એક્ઝેક્ટનેસ માં આવે તો કશું કોઈ નામ દેવું નથી. કારણ કે પછી તો ડિસ્ચાર્જ કર્મ રહે છે એટલે ભોગવટો જ ખાલી છે. શું છે? નવા કર્મ બંધાતા જ નથી. તે આત્મા પ્રાપ્ત થયો સંવર રહે. અને સંવર છે ત્યાં આગળ આ સંવર અને બંધ બંનેમાં આશ્રવ ને નિર્જા તો હોય છે. આશ્રવ અને નિર્જા તો બંનેમાં હોય પણ પેલાને બંધ થાય અને પેલાને સંવર રહે. એટલો જ છે જ્ઞાનના પ્રતાપે. પણ એ ત્રણ ભૂમિકામાં બહુ ઝડપથી આગા પાછા થઈ જવાય છે. આશ્રમ સંવર અને નિર્જરાની અંદર ત્રણેય ભૂમિકામાં આગા પાછા ઝડપથી થઈ જવાય છે. એ દાદા કર્મનો પ્રભાવ કહેવાય. એ કર્મનો પ્રભાવ કહેવાય.
કર્મના પ્રભાવ તો બધા બહુ ભારે છે, પણ કર્મ ન્યુટ્રલ છે. શું છે? એટલે નપુસક છે એટલે એ કશું કરી શકે એમ નથી. જ્યાં સુધી આપણો આધાર ના હોય, આપણે આધાર આપીએ ત્યાર પછી એ કશું કરી શકે, દુશ્મન થઈ જાય. પણ એ નિરાધાર થયા પછી આપણને કશું ન કરી શકે. પણ આપણે આધાર આપીએ જાણીએ કે મેં કર્યું, ત્યાંથી પછી એ મારે. પણ એ આધાર અપાવવો, આધાર અપાય છે એ પૂર્વકર્મ ખરું? ના, એ અજ્ઞાનતા કહેવાય. એ આપણે અજ્ઞાનતા કહેવાય. આધાર આપીએ, કર્મ થયા કરે છે અને આપણે આધાર આપીએ હું કરું છું. અને સંસારના કારણ એ જ, આ બધા સંસારનો કારણ. હા, એનો ઉદય આવ્યો છે એટલે બધું ગરેવાનો નથી, તેને આપણે કઈ મેં કર્યું છે. જે ઉદય આવ્યો નથી એનો પાક ભજવવાનો. નિષ્કામ ભાવે ભોગવામાં જોઈએ તે ભોગવાતો નથી. નિષ્કામ ભાવે નથી ભોગવાતો, અંતર્વૃત્તિ અંદર પેસી જાય છે. તો દાદા ત્યાં સમાધિ. સંવરની ભૂમિકા તો સુધી પહોંચાય જ, પણ સ્થિર નથી રહેવાતું. ના, પણ તો સમાધિ સંવર હોય ને તો સમાધિ રહે તો જાણવું સંવર થયા ભાઈ. હા, પણ કોઈ કોઈ કારણોથી પાછો આશ્રવ થાય તે વખત શું કરવું? કશું કરવાનું તો છે જ નહીં, આત્મા થવાની જરૂર છે. માનસિક રીતે ક્યાંક વિચારવું પડે ને. માનસિક રીતે તે વખત વિચારવું પડે ને કે આનો ઉપાય શું હોય શકે. એક પેલો આત્મા થઈ ગયા પછી કશું વિચારવાનું નથી. વિચારવાની તો ભૂમિકા ક્યાં સુધી કે જ્યાં સુધી આ છે જ્યાં સુધી શંકા છે ત્યાં સુધી વિચાર. તો આ સંસાર છે ત્યાં સુધી એ ભૂમિકા રહેવાની જ ને. સંદેહ છે આત્મા સંબંધી, ત્યાં સુધી વિચાર. આ સંસાર છે ત્યાં સુધી એ તર્ક વિતર્કોની ભૂમિકા રહેવાની જ ને. આ સંસાર છે ત્યાં સુધી તો તર્ક વિતર્કની ભૂમિકા રહેવાની જ ને. શબ્દમાં આપણે સમજીએ છીએ કે આ જ્ઞાન, આ દર્શન અને આને ચારિત્ર કહેવાય, પણ એ પૂર્ણ પ્રતીતિ ના થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર શબ્દથી સમજાય, પણ અનુભવની અંદર લક્ષ્યપૂર્વક નથી આવતું. એમાં કચાશ ક્યાં આગળ? જય સચિદાનંદ. જ્ઞાની પુરુષની પાસે આત્મા પ્રાપ્ત થવો જોઈએ અને તે આત્મા જ્ઞાનપૂર્વક એમની આજ્ઞાપૂર્વક રહેવું જોઈએ. તે રીતે તો પ્રયત્ન કરવામાં આવે છે. તે રીતે તો પ્રયત્ન કરવામાં આવે છે. આજ્ઞાપૂર્વક વર્તવા પ્રયત્ન કરવામાં આવે છે, અને છતાં અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે. ના, તે તમારે સત્સંગમાં આવીને પૂછી રહેવું જોઈએ. તર્ક વિતર્ક થાય ને. આ નિર્વિકલ્પી જ્ઞાનમાં વિકલ્પ કેમ થાય છે? તે એ જ સમજાતું નથી. સંકલ્પ વિકલ્પ સિવાય ક્ષણે નથી રહેતું. વિકલ્પ થાય છે? ક્યારે થયો નથી? તમને થાય છે? એટલે તને થાય છે? તને કોઈ થાય છે? સંકલ્પ વિકલ્પ થાય કેમ? જ્યાં નિર્વિકલ્પ જ્ઞાન આપ્યું હોય સંકલ્પ વિકલ્પ થાય કેવી રીતે? એ સમજાતું જ નથી. ના, એટલે સત્સંગમાં પૂછવું પડે મને કે આ સંકલ્પ વિકલ્પ છે કે શું છે. આ હું તમે કહું તે પછી તમારું એ સમજણ છૂટી જાય. જે સમજણમાં અવરું બેઠી છે એ છૂટી જાય. સમજણમાં અવરી ગેર બેઠી હોય ને છૂટી જવી જોઈએ. એ તો આ લોકોને પહેલા બેસી ગયેલી, પછી પૂછી છૂટી જાય. તમને સંકલ્પ વિકલ્પ થતા નથી. સંકલ્પ વિકલ્પ થાય તો હજુ આત્માને પ્રાપ્તિ થઈ નથી કહેવાય. સંકલ્પ વિકલ્પ નો કરનારો થયો ને એટલે નિર્વિકલ્પ થાય ને. ફક્ત તમારે સમજવાની જરૂર છે. તમારે પેલું હવાતું નથી ને એટલે તમને જયારે ગુંજ પડે ત્યારે પૂછ્યા તમે કહી દઉં કે આ વસ્તુ નહીં, આમ છે. આ જ્ઞાન લીધા પછી ક્રોધ માન માયા લોક થાય નહીં, અને થાય તો શું છે એવું એમને સમજાવું એટલે પછી એ જાણે કે આ થતા નથી. તમને થાય છે ક્રોધ માન માયા? તમને થાય છે ને? પણ કૃપાળુજીની હાજરીમાં હોય તો તમને ફાયદો થાય. હાજરીથી ફાયદો થાય. પછી આપણે માથાપોડ કરીએ કશું કરે નહીં. પછી ભક્તિનો ફળ મળે આપણને. એમને એવું જ કહ્યું છે ને હાજરીનું ફળ મળશે. કૃપાળુજી એવું જ કહ્યું છે ને કે હાજરીનું ફળ છે જ્ઞાનીઓનું. ગેરહાજરીનું ફળ હોય ને, ગેરહાજરી હોય તો મહાવીર ગેરહાજર છે, આ લોકોનું ફળ મળી જ ગયું હોય. જે કામ થશે તે તમને સફળ થશે, બીજું કામ સફળ થશે નહીં. પાછળ માથા બોલ છે તે બધું બળ છે નહીં. પણ જ્ઞાનીની વાણી છે, તમને સંદેહકાલ છે. કર્મનો છે તે બહુ અલ્લાદી કરે, કર્મ શાંતિને પામશે, પુણ્ય કર્મ બંધાશે, મુક્તિ ના મુક્તિ નહીં મળે. મુક્તિ તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ આપશે. મુક્તિ પ્રત્યક્ષ જ્ઞાની સિવાય મુક્તિ નથી. કૃપાળુજીનું કહેલું સાચું, બધું આખું જ્ઞાન જ છે, વિજ્ઞાન જ છે. અને એ પણ એમની હાજરીમાં જે થયું ને એટલે 3-4 જણ લાભ લઈ ગયા એ સાચું. બાકી પાછળ ભક્તિ બધા કરે, ભક્તિનું ફળ મળશે. પછી નકામો જાય, કોઈ પણ વસ્તુ નકામો જાય. છેવટે બધા શાસ્ત્રો એમાંથી એક જ અવાજ કહે છે કે આત્મા જાણો.
અને ના જાણવું એનો કશો અર્થ નથી. ભક્તિ કરતા આત્મા ના જાણ્યું તો કશો અર્થ નથી. એટલે આત્મા જાણવા માટે છે. જ્ઞાની પુરુષ હોય તો જ આત્મા જાણી શકાય. આત્માનો જાણકાર હોવો જોઈએ. આત્માનો જાણકાર આત્માને શું છે જણાવી શકે. જગતના કોઈ આચાર્યને આત્માનું જ્ઞાન હોય. આત્મા એવી ચીજ છે કે કોઈ પણ એ જ્ઞાન સમજાય નહીં એવી ચીજ વસ્તુ રૂપે છે. પોતે પરમાત્મા જ છે. પણ સરળ એકલો ઓળખાય એવા નથી. આ જ્ઞાની પુરુષના આશ્રયવાન થાય તો એને ઓળખાય. આમાં અજ્ઞામાં રહે તેને આ સમજવાની જરૂર છે. આ પૂછેલો ને મને તો હું તમને કહું કે આ આમ નથી, આમ તમારું પછી અને આમાં તાંતો ના હોય જતા તો બધા ક્રોધ માન માં લોકોનો તાંતો હોય નહીં કે હિંસક ભાવ ના હોય. આત્મજ્ઞાન મળ્યા પછી ક્રોધ માન માં લોક થાય નહીં, અને થાય તો આત્મજ્ઞાન થયું છે એવું કહેવાય નહીં. કોઈ કામનાઓ ના હોય. ભક્તિમાં તો પ્રત્યક્ષ નો ફળે. કેવું? પ્રત્યક્ષ ની ભક્તિ ફળે. પરોક્ષ ભક્તિ તો પુણ્ય જ આપે. પુણ્ય આપે, પરોક્ષ ભક્તિ પુણ્ય આપે. બધા મને કહે છે કે અમે પ્રત્યક્ષ જ માનીએ જ કે છે. તમે માનજો. એ તો આ જૈનો મહાવીરને પ્રત્યક્ષ માને કે ના કહેવાય મારે છતાં કૃપાળજી કહેતા હતા કે મહાવીર પ્રત્યક્ષ નથી, તો અમે પ્રત્યક્ષ છે એમ કહેતા હતા. એ કહેતા હતા ને છતાં આ લોકો કહે છે અમે તો પ્રત્યક્ષ જ માનીએ છીએ. સારું ફળ આવતા ચાકજો ને. ક્રોધમાન માં લોક ના થાય. રાઉદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના થાય. કૃપાળજી ધર્મ પામ્યા. રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ન થાય. કોઈ મસ્કરી કરે, કોઈ ટીકા કરે, તીકડે રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ન થાય તો જાણવું કે કૃપાળજી નો ધર્મ પામ્યા. તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં તો દશા કોક જ વાર હોય છે. હા, જય સચિદાનંદ. આવો. કૃપાળદેવ કહ્યું કે દિનેશ ના કરશું, દ્રષ્ટિ રાગ ના થવા દેશું, વચન ટાળવાની વાત. વચન કરશું નહીં. સ્વતંત્ર કોને કહેવાય એ સમજવું પડશે ને. સ્વતંત્ર કોને કહેવાય એ સમજવું પડશે ને. આત્મા સિવાયની વાતોની અંદર વર્ત્યા કરવું તે પોતાના મતે વિચારવું. શું? પોતાની મતિ કલ્પનાથી પોતાની મતિ કલ્પના જે કરવું ને એ બધો સ્વતંત્ર છે. તમે કોઈ પણ ગુરુના કાબુમાં રહો સ્વતંત્ર ના કહેવાય. શું કહેવાય? ગુરુ એટલે જ્ઞાની પુરુષ ને કાબુમાં એના આધીન રહો તો પછી એ સ્વતંત્ર. તેથી કપાળજી કહ્યું રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. મોક્ષ પામવા માટે શું હરકત આવે છે કે સ્વતંત્ર પોતે પોતાનું દાપણ. કેવું? એમાં કોઈ માણસ પ્રભુશ્રી હતા, ચમકીદેવજી ખરા ને, હવે એમના આપડા જે ગુરુદાસ હતા નિરંતર એમની આજ્ઞામાં રહેતા હતા. એમની આજ્ઞા બહાર જતા નતા. એને સ્વતંત્ર કર્યો કહેવાય નહીં. અને એ જીવનો મોક્ષ છે કે છે. શું કે છે? એ જીવ મોક્ષે જાય. હા, એ વહેલો મળો 5-10 અવતાર વહેલો મળો પણ મોક્ષ છે. શું? પણ જેને સ્વચ્છંદ છે એ મોક્ષે કેમ જાય ગયા છે? સ્વચ્છંદ કેમ ટાળવો? સ્વચ્છંદ ટાળવો કેમ? એ જ્ઞાની પુરુષને કહી દઉં કે મને સ્વચ્છંદ મારો દૂર કરી આલો. તો હું તો કઉ છું ને તમને કે મારામાં આવા બધા વિકલ્પો ઉભા થાય છે. એટલે તમે અહીંયા આવતા રહો તો હું તમને કાઢી આપું બધું. 2-3-4 વખત આવશો ને તો એક વખત બધું ના નીકળી જાય. સમજ પડે ને? કારણ કે એક માણસને એક વખત દર્દ રોગ કાઢવો હોય ને તો ધીમે ધીમે રોગ કાઢવો પડે. સમજ પડે ને? તો શક્તિ બહુ દાખવી જાય. શું થઈ જાય? શક્તિ દાખવે. એટલે આવવું પડે. અહીં સત્સંગમાં આવો ને. સત્સંગ કેમ નથી આવતું તમને? નિશ્ચય કરો. નિશ્ચય કરો. તમારા જેવા સરળ સીધી વાત કરનારા, વાતને સમજવા વાળા. કૃપાળજી સાચું લખ્યું ને રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય મોક્ષ. અવશ્ય મોક્ષ પામવાનું સાધન શું થાય કે સ્વતંત્ર રોકાયો તે પામ્યા એમ અનંત છે ભાગ્યુશ્રી ને. હા, બસ આ જ રસ્તો છે. જ્ઞાની પુરુષ એકલા જ ઉપરી ના જોઈએ કોઈ. એનું શું કારણ કે એમના સ્વતંત્ર જ ના હોય ને. શું? એ સ્વપરિણિતમાં રહેતા હોય. ક્યાં રહેતા હોય? સ્વપરિણિતિમાં. એ સ્વપરિણિતમાં રહેતા હોય જ્ઞાની પુરુષ. એટલે એની ઉપરી કોઈ જોઈએ નહીં. કારણ કે ઉપરી ક્યાં સુધી જોઈએ કે માણસની ભૂલ થાય છે ત્યાં સુધી ઉપરી જોઈએ. ક્યાં સુધી જોઈએ? ભૂલ થાય ત્યાં સુધી. ભૂલ ના થાય ત્યાં પછી ઉપરીની જરૂર નથી. પછી અંબાલાલની ભૂલ થયેલી છે પણ જ્ઞાની તરીકે અમારી ભૂલ ના થાય. શું કહ્યું? તમે સમજ પડે ને? આ જે પગ ભાગી ગયો છે તે અંબાલાલની ભૂલનું પરિણામ છે, અમારી જ્ઞાનના પરિણામ નથી. આ લોકો એમ કહે છે કે તમને કેમ થાય? મેં બધું જ થાય. આ અંબાલાલનું પરિણામ છે.
ભગવાનનું પરિણામ ન હોય. ભગવાન આવું થાય નહીં. પગ ના હોય તો પછી કેમ ભગવાન? કૃષ્ણ ભગવાને છે તે આમ ઉતારતા આમ બાણ વાગ્યું હતું. જો એ તો એ પરિણામ જુદું છે ને કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન છે એ પરિણામ જુદું છે. બંને પરિણામ જુદા છે. લોકો એના પરથી એક પરિણામ માની લે તો ભૂલ છે. એ ભગવાન જ છે કૃષ્ણ ભગવાન. શું ભલે તીર વાગ્યું ને થયું ગમે તે થયું છે પણ ભગવાન જ છે. કારણ સ્વપરિણતિમાં હતા અને નૈષ્ટિક બ્રહ્મચારી હતા. કેવું? નૈષ્ઠિક બ્રહ્મચારી. કૃષ્ણ ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી હતા. લોકો એમનું આ પરિણામ આવા જુએ લોકોને સમજાય નહીં. લોકો ડીલા સમજે કઈ ઘણી જાતની. એ તો મહાન પુરુષ કહેવાય, તો યોગેશ્વર કહેવાય. પણ લોકો સમજ્યા નહીં. કૃષ્ણને જો સમજ્યા હોત તો કામ નીકળી જાત. નૈષ્ટિક બ્રહ્મચારી હતા. તો તમને સમજાય શું છે? શું નિષ્ઠાથી એ બ્રહ્મચારી હતો. હે? આત્માની નિષ્ઠાથી એ બ્રહ્મચારી હતો. એમ નહીં, આ જે અબ્રહ્મચર્ય છે એમની નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય છે. શું છે? આમ જ હોવું જોઈએ. શું? આમ જ હોવું જોઈએ એવી નિષ્ઠા છે. કેવી? બ્રહ્મચર્ય જ હોવું જોઈએ. છતાં અબ્રહ્મચર્ય વર્તે છે. એ પહેલાનું પૂર્વ બહુનું ફળ છે. તો પૂર્વનો ઉદય. ઉદય પણ નિષ્ઠામાં હતું એટલે નૈષ્ટિક કહેવાય. નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય હતું. એ કૃષ્ણ ભગવાન સી રીતે લોકોને સમજાય? લોકોને સમજાય તો કામ કાઢી નાખે ને. લોકો તો જાણે તીર વાગ્યું ને મરી ગયા. એ કૃષ્ણ કે છે. જય સચ્ચિદાનંદ. બહુ જાતના રસ્તે જતા જ્ઞાની ના રસ્તે ચાલતા બહુ જાતના ભડકટ થાય એવી જગ્યા બતાવી. બેસતાનો એક તો અભિનિવેશ, દ્રષ્ટિ રાગ ના થવો જોઈએ. દ્રષ્ટિ રાગ. હા, પછી સત્સંગ ના થવો જોઈએ. બધું સી રીતે અને અભિનિવેશ તો એવો થઈ ગયો કે એનું એ જ કર્યા કરવાનું. શું એક રૂપ લાગે, બધું જુદું ના દેખાય. જુદું ના દેખાય. એટલો બધો અભિનિવેશ થયો. અભિનિવેશ હું જ ત્યાં એવું સમજે. હા બસ એટલે વાનો કપાલદેવ જે કહ્યું છે ને તે પહેલે જ ચેતવ્યા હતા કે જેતજો, પણ હવે શું થાય તો કાળનો સ્વભાવ છે ને, ચેતવનાર કોઈ છે નહીં. બધાને જ આવું ગમે છે. અને એક બાજુ ક્રોધ માર માયેલો રાપ મારે છે જ કાયમ હાજર જ હોય છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હાજર હોય છે. કૃપાળુદેવનો ધર્મ એનું નામ કહેવાય. ધર્મ પામ્યો ક્યારે કહેવાય? કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નરમ પડી જાય. શું થઈ જાય? થોડા ઢીલા પડે. હે? થોડા ઢીલા પડે. ઢીલા એટલા બધા પડી જાય કે જયારે થાય ત્યારે મનમાં બહુ દુઃખ થાય. કરે હજુ આ ક્યાં થાય છે? જો પણ આ તો ભાઈ ને જોર કરે ઉડતો આનંદ થાય છે. હે? આનંદ થાય છે. લોકો અનંતાનુબંધી છે. શું છે? અનંતાનુબંધી. એટલે આને જો ધર્મ માનીએ તો કૃપાળુદેવની વાત ફળે નહીં, આપણને ફળ મળે નહીં. પછી રોજ બોલીએ જે સ્વરૂપ સમજાવી ના પામે દુઃખ અનંત નથી બને એવું. સમજાવી પદ નમું એમાં કશું વળે? એ તો માત્ર ઇન્દ્રિયોનો અવાજ છે. હે? ઇન્દ્રિયોનો અવાજ છે. જો અંતરમાં કશું ના કઈ ના હોય. કેટલી સરળતા આવે, કેટલી રુજુતા આવે, મૃદુતા આવે, રુજુતા આવે. બધા લક્ષણ તો આવે ને. લક્ષણ તો આવવા જોઈએ. આવવા જ જોઈએ. લક્ષણ ના આવે તો આપડી ભૂલ છે. આકાશમાં રહ્યા તે ભૂલ છે. જય સચિદાનંદ. કે આ 3 પ્રકારના જીવો અમને બહુ મળ્યા છે. શું કે છે? પહેલેથી કહ્યું 3 પ્રકારના જીવો. આ લોકમાં અલ્પ પણ સુખેચ્છા. શું કહ્યું? અલ્પ પણ સુખેચ્છા. પૂજાવાની કામના. કેવી? પૂજાવાની કામના. સમજ પડી ને? હવે એવી 2-3 જે બાબતો બતાવી છે એમને કે એનાથી બહાર જીવો રહેતા નથી. શું કહ્યું? હશે કોક જીવ તો એનો સરળતાનો લાભ મળ્યા કરશે. શું કહ્યું? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જવું જોઈએ. જો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છે તો કૃપાળુદેવનો માર્ગ પામ્યા નથી, મહાવીરનો માર્ગ પામ્યા નથી, મહાવીરની બહાર છો. શું કહ્યું? તમને કેમ લાગે છે? બરાબર છે. તો અત્યારે આપણે સહેજ જ છે તે સહેજ જ આપણે કઈ અવરું હવરું બોલી ગયું હોય ભૂલથી તો આપણે માફી માંગીએ, પણ એ માફી માંગે નહીં. એટલે ચડીને તેલ કાઢી નાખે. હા, પણ આર્ત ધ્યાન હાજર હોય એટલે શું કરે? બીજું ઉપાય શું એની પાસે છે? રાજા બેઠો હોય પ્રજા શું કરે? નબળાઈ છે એટલે ખુલ્લી થઈ જાય ને. જે નબળાઈ છે એટલે ખુલ્લી થઈ જાય.
પછી લાખ અવતાર છે કૃપાળુજીની ભક્તિ કરો એ મોટું મળે. હજુ બહુ મોટી લડાઈ થાય તો ધારિયા લઈને નીકળે નહીં એવું મને કોઈ કહેતો હતો. સ્વચ્છંદ રહે અને અભિનિવેશ ના હોવો જોઈએ, સ્વચ્છંદ રહિત ભક્તિ હોવી જોઈએ. દ્રષ્ટિ રાગ થોડો થોડો વખત આવવાનું રાખો.